રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરના ગામમાં ખેલાયો ખૂની ખેલ. મળી આવી કોથળામાંથી લાશ. શું છે સમગ્ર ઘટના વિશે આપણે ડિટેલપૂર્વક ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી ને આજે વાતચીત કરવાના છીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો ભાભર તાલુકાના અબાસડા ગામ એટલે કે બનાસકાંઠાના સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોરનું ગામ. એ ગામમાં એક એવો ખૂની ખેલ ખેલાયો અને ત્યારબાદ 3 દિવસ બાદ કોથળાની અંદરથી લાશ મળી આવી અને લાશ મળ્યા બાદ પોલીસે સમગ્ર ભેદનો ઉકેલ્યો. શું હતી સમગ્ર ઘટના અને આજની તારીખ એટલે કે 9 તારીખના રોજ પોલીસને લાશ મળી આવે છે અને ત્યારબાદ જે પોલીસ સંપૂર્ણ ભેદને ઉકેલે છે, કેવી રીતે ઉકેલે છે, તો આખી વાત એ ખૂબ જ ઊંડાણપૂર્વક કરવાના છીએ. તો વિડીયોની અંદર આપ ધ્યાનથી બનેલા રહેજો. વાતચીત એવી છે કે 6 તારીખના પોલીસને એક ગુમનોંધ મળી આવે છે. ગુમનોંધ એવી મળી આવે છે કે મારો ભાઈ જગદીશ એ ખૂબ સમયથી ગુમ છે અને મળી નથી રહ્યો. 5 તારીખનો ગુમ થયેલો જગદીશ 6 તારીખ સુધી ઘરે ન આવતા પોલીસને ગુમનોંધ આપવામાં આવે છે. પોલીસ ઓફિસની અંદર બેઠેલા પીઆઈ શાંતાબેન એ ગુમનોંધને વાંચીને તાત્કાલિક ત્યાંની પોલીસને ઓર્ડર કરે છે કે આ મામલે તમે તપાસ ચલાવો અને આ મામલે શું થયું એની તાત્કાલિક તપાસ કરો. જગદીશ ઠાકોરને ગોતતી પોલીસે ભાભર વિસ્તારની અંદર બધે હરતી ફરતી હોય છે, પરંતુ ત્યાં જ કોઈ ભાળ મળતી નથી. પોલીસની ચિંતા સતત વધતી જાય છે, કારણ કે 6 તારીખે ની અરજી આવેલી છે, 7 તારીખ થઈ જાય છે, 8 તારીખ થવાઈ હોય છે, તેમ છતાં પણ પોલીસને કોઈ ભાળ મળતી નથી. પોલીસ એમના સૂત્રોથી લઈને બધી જ વસ્તુઓને તપાસે છે, બધું જ પૂછે છે. પોલીસ જગદીશના પરિવારને પણ પૂછે છે કે તમને કોઈના ઉપર શંકા હોય તો કહો, પરંતુ તેમ છતાં પણ કાંઈ જ માહિતી મળતી નથી. વાતચીત એવી થાય છે કે પોલીસને માહિતી નથી મળતી હોતી. ત્યાં જ એક દીકરી પોલીસને આવીને એવું કહે છે કે કદાચ મારા ભાઈઓએ જગદીશની હત્યા કરી હોય એવું મને લાગી રહ્યું છે. જ્યારે આ બાબતે પોલીસના ધ્યાનની અંદર આવે છે ત્યારે પોલીસ એ ફરીવાર ઊંડાણપૂર્વક તપાસ એમના ભાઈઓ જોડે પહોંચાડે છે. એટલે કે એમના ભાઈ સંજય ઉપ સવર્ણની ધરપકડ કરી લેવામાં આવે છે. સંજય ઉપ સવર્ણને પોલીસ સ્ટેશન લાવી અને કડક પૂછપરછ કરવામાં આવે છે. એટલે કે 8 તારીખના સંજયને ત્યાં લાવીને કડક પૂછપરછ કરવામાં આવે છે. ત્યારે સંજય એ જે ઘટસ્ફોટ કરે છે એ જાણીને તમે ચોંકી જશો. ત્યારે સંજય કહે છે કે આ મારી બેન જોડે એના આડા સંબંધો હતા, એટલા માટે મેં એની હત્યા કરી નાખી છે. આ સાંભળીને ત્યાં ઉભેલા પોલીસ અને પીઆઈ શાંતાબેન બધા ચોંકી જાય છે. ત્યારબાદ પોલીસ એ આની તપાસ ચલાવતી એ જગ્યાએ જાય છે કે આ કૃત્ય કઈ જગ્યાએ કર્યું. તો અબાસડા ગામની અંદર એક અવારું જગ્યાની અંદર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એ ઘટનાએ અંજામ આપી ત્યારબાદ ત્યાંથી 30 કિલોમીટર કચ્છ જાતી કેનાલની અંદર આ લાશને છોડી મૂકવામાં આવી. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને જ્યારે પોલીસ એ ઘટના સ્થળે પહોંચીને ત્યાં ઉપર કોથળાની અંદર તરતી લાશ જોવે છે ત્યારે પોલીસ એ સતત વિચારતી હોય છે કે આ મામલે આપણે બોલાવીએ તરવૈયાને. ત્યાં જ પોલીસના જાબાજ કોન્સ્ટેબલ જામાભાઈ પાણીની અંદર કૂદી જાય છે અને તરવૈયા બની અને લાશને બહાર કાઢી લાવે છે. ત્યારબાદ ત્યાંથી એ પોલીસ એમને પીએમ ખાતે મોકલે છે. પીએમ ખાતે મોકલી અને એનું પોસ્ટમોર્ટમ માટેનો રિપોર્ટ શું આવે છે એ વસ્તુની તપાસ આગળ વાતચીત વધારે છે. ત્યારબાદ એ લાશને બહાર કાઢી અને પીએમ માટે મોકલવામાં આવે છે અને આરોપીઓને પકડવાનો દોર ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ સંજયને પૂછવામાં આવે છે, સંજય ઉર્ફ શ્રવણને પૂછવામાં આવે છે કે આ મામલાની અંદર કોણ આરોપીઓ હતા. તો મિત્રો 4 આરોપીઓ છે આ મામલાની અંદર. બીજા પણ 3 આરોપીઓ છે, પરંતુ અત્યારે આપણે એમના નામ એટલા માટે ગોપનીય રાખીએ કે હજી સુધી એ આરોપીઓ પકડાયા નથી, એટલે ભાગી ન જાય. જોકે પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. 2 આરોપીઓ હજી સુધી ફરાર છે. એટલે કે આ મામલે જે પણ કામ કરવાવાળા આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેશે. આજે જ ઘટના બની, આજે જ લાશ મળીને આજે પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કરી નાખ્યા છે. હજી બીજા 2 આરોપીઓ પકડાવાના બાકી છે. એટલા માટે કરીને આપણે એક શ્રવણ એટલે કે સંજય સિવાય બીજા કોઈ પણ આરોપીનું નામ એ પોલીસે આપણને જણાવેલું નથી, કારણ કે જો એમનું નામ આવી જાય અને વિડીયો જોઈ જાય તો કદાચ એવો ભાગી પણ શકે છે આનો લાભ લઈને. તો મિત્રો આ ઘટના બની છે અબાસડા ગામ જ્ઞાનીબેન ઠાકોરના ગામની અંદર જ બની છે. ઘટના જે બની છે એ આડા સંબંધોને લઈને બની છે, પરંતુ આડા સંબંધો લઈને જે ઘટના બની છે અને જેના જોડે ઘટના બની છે દીકરી મતલબ નાબાલિગ છે. એટલે કે દીકરી નાબાલિગ છે એટલા માટે કરીને દીકરીનું નામ, એના ઘર, એના કોઈ પણ વ્યક્તિત્વનું નામ એ જાહેર કરી શકાશે નહીં અને કરી પણ ન શકાય. પરંતુ
આ જે મામલો થયો છે, આ મામલે હવે એ જોવાનું રહ્યું કે કેવી રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો, કેમ આ હત્યા કરવામાં આવી હતી, શું થયું હતું, સમગ્ર ઘટનાની માહિતી આ મામલે આવી જશે તો તાત્કાલિક આપણા સુધી પહોંચાડીશ. અત્યારે ભાભર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આની તપાસ કરી રહ્યા છે પીઆઈ શાંતાબેન ચૌધરી. પરંતુ આ મામલે કોઈ વધારે પડતી માહિતી આવશે તો એ માહિતી પણ તમારા સુધી પહોંચાડીશ. આ મામલાની અંદર આગળ શું થયું હતું, કઈ ઘટનાના લીધે, કયા કારણોસર આ હત્યાને અંજામ મૂકવામાં આવ્યો હતો, એ બધી જ માહિતી પહોંચાડીશ. પરંતુ અત્યારે પ્રાથમિક તપાસ કરતા પોલીસને એવું જાણવા મળ્યું છે કે જ્યારે આરોપીઓને પૂછવામાં આવ્યું ત્યારે એમને એવું કહ્યું હતું કે આ મામલે આ પ્રકારના આડા સંબંધો હતા, જેના કારણે સમજાવટ માટે અમે એને બોલાવ્યો હતો. પરંતુ એ વાતને ન સમજતા અમારો કોઈ ઈરાદો ન હતો, પરંતુ એ જગ્યાએ પછી અમારે હત્યા થઈ. પરંતુ વાતચીત એવી સાંભળવા મળી રહી છે કે આ મામલો બહુ જૂના સમયથી ચાલતો હતો, ખૂબ જૂની અદાવત હતી. ખૂબ જૂની અદાવતના લીધે એકબીજાને સંબંધો સારા ન હતા અને આ મામલો ક્યારની એ ચાલતો હતો. અને મિત્રો તમે જુઓ કે મામલો ચાલતો હતો અને ત્યારબાદ આ ઘટના ઘટી ગઈ. તો એ ઘરની જ દીકરીએ એ માહિતી આપી કે કદાચ મારા ભાઈઓએ જગદીશને આ રીતે ગુમ કર્યો હશે, એવું બની શકે છે. એટલા માટે આ સમગ્ર ઘટનાનો ભેદ એ પોલીસ ઉકેલી શકી. બાકી આ ઘટનાનો ભેદ એ 3 દિવસથી પોલીસ ઉકેલવા માંગતી હતી, પરંતુ ઉકેલી શકતી ન હતી, કારણ કે કોઈ ક્લ્યુ, કોઈ એવિડન્સ મળી રહ્યું નહોતું. હવે આ ઘટનાને અંજામ કેવી રીતે આપવામાં આવ્યો છે, શું કરવામાં આવ્યું છે, સમગ્ર વાતચીત આપણે કરીશું. પરંતુ અત્યારે પ્રાથમિક માહિતી એવી મળી છે કે આ ઘટનાને 5 તારીખે રાત્રે અંજામ આપવામાં આવ્યો. એક અવાવરૂ જગ્યાએ હત્યા કરવામાં આવી. 6 તારીખે કોથળામાં ભરેલી લાશ એ કેનાલમાં નાખવામાં આવી. 7 અને 8 તારીખે પોલીસે શોધખોળ કરી. 9 તારીખે એની લાશ મળી આવી. હત્યાના કેસનો ગુનો દાખલ થઈ 4 આરોપીઓને મુખ્ય આરોપી બનાવી આ કેસની તપાસ એ આગળ વધી રહી છે. અને જેમ જેમ આ કેસની તપાસ આગળ વધશે ને જેવી કોઈ પણ નવી માહિતી મારા સુધી પહોંચે એવી આપના સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી. ને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું આપના માટે આવા અનોખા વિડીયો હર હંમેશા બનાવતો રહું. નમસ્કાર.